તો મિત્રો જુઓ અત્યારે આપણે વ્યારા ક્રોસ કરીએ છીએ અને આપણે જવાનું છે આ બાજુ સીધા. તો ભાઈ સવારમાં ચા નાસ્તો કરવા આવી ગયા. તો પપ મંગા ચા જે કોઈ એટલે ટાઈમ બહુ તૂટી ગયો અને એમ કે રાતના અત્યારે સુધી આપણે 10 મિનિટ પણ સૂતા નથી ક્યાંય. અને આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અહીંયા ટોલ બંધ છે પણ જ્યાં બહાર નીકળીએ ત્યાં આગળ ટોલ જો કરજણો ટોલ પાર કરીને ઊભી રાખી ચા પીવા. ટ્રાફિક પાર કરે ટ્રાફિકમાં કંટાળી ગયા. યુસુફ મિત્રો જો આપણે ઘરે આવીને જમી લીધું અને આપણે સરસ મજાનું જમવાનો પ્રોગ્રામ પતી ગયો. તો હવે અહીંયાથી નીકળીએ જોઈ લો. હા ઘા કરતો મય ગયું ભાગી જાય આપણા બાપનું ક્યાં હે જોઈ લો. ખાલી થાય છે ધીમે ધીમે. હાલો તો મિત્રો ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે ગાડી લઈને આવી ગયા છે BSNL ટાવરમાં લોડિંગ કરવા. તો જુઓ અહીંયા આપણું વાઇસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું અને થોડો ઘણો માલ બાકી રહ્યો છે તો હવે ભરી દેશે. પછી અહીંયાથી નીકળીએ અને આપણે આ માલ ભરે છે એ ખાલી કરવા જવાનું છે મિત્રો સોનગઢ વ્યારા. સોનગઢ બાજુનો કોઈ સાઈડ છે તેનો માલ છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે. પછી અહીંયાથી બિલ લઈને નીકળીએ, જઈએ ડીઝલ પુરાવા અને ડીઝલ પુરાવીને આપણી જર્ની સ્ટાર્ટ કરીશું. તો ભાઈ જુઓ અહીંયા આપણું વાઇસર ભરાઈ ગયું. આ રીતે માલ ભર્યો છે. BSNL ઇલેક્ટ્રિકની માલ છે ટાવરનો અને માલ છે આપણે સોનગઢ વ્યારા બાજુનો. તો આ ટ્રીપ આપણે રહેવાની છે સોનગઢ. તો બિલ આવ્યા નથી તો બિલ લઈ આવીએ જઈને, પછી ટાંકો ફૂલ કરાવીને નીકળીએ. તો બિલ લઈને જઈએ પહેલાં પેટ્રોલ પંપે. તો ભાઈ જુઓ ગાડી ભરીને બિલ લઈને આવી ગયા આપણે પંપે અને અહીંયા આઈસર લગાવી દીધું ટાંકો ફૂલ કરાવવા માટે. 89 રૂપિયા 95 ભાવ છે. ફૂલ ટાંકી કરવાની છે, જોઈએ કેટલા લીટર આવે. પછી અહીંયાથી નીકળીએ આપણે સોનગઢ જવા માટે. તો હજી જમવાનું પણ આપણે બાકી છે. તો આપણે રસ્તામાં ઘર પડે છે તો ત્યાં આગળ જમી લઈશું ઘરે, પછી નીકળીશું. તો ડીઝલ ફૂલ કરાવીએ, જોઈએ કેટલા લીટર આવે છે, પછી નીકળીએ. તો મિત્રો જો આપણે ઘરે આવીને જમી લીધું અને આપણે સરસ મજાનું જમવાનો પ્રોગ્રામ પતી ગયો. તો હવે અહીંયાથી નીકળીએ, આપણે જઈએ સીધા ગાડી ઉપર અને આપણે ગાડી લઈને જવાનું છે સોનગઢ વ્યારા. તો જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે. તો હવે નીકળીએ અહીંયાથી. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ખેડાના ટોલ ઉપર અને અહીંયા ખેડાનો ટોલ ક્રોસ કરીને આઈસર રાખ્યું છે આપણું. તો મેં કીધું ટાયરો બાયરો ચેક કરી લઈએ. જોઈ શકો છો આ રહ્યું આપણું આઈસર અને હવે ખેડાનો ટોલ. તો હવે અહીંયાથી વધીએ આગળ અને વરસાદ પણ સાટાસાટી ચાલુ છે. તો હવે અહીંયાથી નીકળીએ આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જુઓ આપણે અસલાલી અમદાવાદથી નીકળ્યા હતા રાત્રિના 9 વાગે અને અત્યારે ટાઈમ વાગવા આવ્યા છે 2:24, મતલબ 2:30 વાગ્યા છે. તો ત્યારના આપણે નીકળ્યા ત્યારનો વરસાદ એક ધારો ચાલુ છે, રહેવાનું નામ નથી રહેતો. મતલબ સાટાસાટી ચાલુ જ છે. અને હજી આપણે 9 વાગ્યાના નીકળેલા, અત્યારે વાગ્યા છે રાત્રિના 2:30, મતલબ 6.5 કલાક જેવું થયું. હજી 6.5 કલાકમાં આપણે બરોડા પોર પાર નથી કરી રહ્યા અને ટ્રાફિક એટલો બધો છે કે દુનિયાભરનો. અત્યારે સુરત પાટા બાજુ કોઈ આવતા હોય તો એમ કે હવે ગાડી ચલાવતા એટલે હવે માલ ભરાવે તો આયા વગર છૂટકો ન હોય એટલે આવવું તો પડે જ. પણ એમ કે આ ટ્રાફિકમાં એટલું ઝઝુમવાનું છે કે ખાલી ખોટું કિલોમીટર કપાઈને ડીઝલ બારવાનું, રાત આખી જતી રહેશે અને એમ કે બધી જ રીતની લમણા જીકવાળો રસ્તો થઈ ગયો છે અત્યારે સુરત હાઈવે. આવ બેકરના પેટનો છે અને વરસાદ પણ એટલો ચાલુ છે કે સાટાસાટી ચાલુ જ છે. જોઈ શકો છો તમે બાદ ઉપર વરસાદ પણ એટલો ચાલુ છે અને ટ્રાફિક પણ એવો છે. અને આપણે રાત પણ અહીંયા ખ્યાલ થઈ જાય ટ્રાફિક પાર કરતાં સુરત પહોંચતા સવારે પડી જશે એવું લાગે છે. એટલે ટ્રાફિકમાં ખોટું ડીઝલ મારવાનું, રાત આખી લાગીને કિલોમીટર કપાય નહીં અને ઉજાગરો વ્યસ્ત જાય એવું થઈને ઊભું છે. તો જોઈએ હવે ત્યારે ટ્રાફિક ખુલે છે, એની તમે લાઈન ચાલે છે અને મેપમાં તો ચેક કર્યું તો આગળ આનાથી 4 ગણો ટ્રાફિક છે હજી. તો જોઈએ હવે ત્યારે પાર થાય છે ટ્રાફિક. તો આપણે ધીમે ધીમે ચાલે જઈએ હવે ટ્રાફિક ખુલે એમ.
અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો, તો બધા વિડીયોમાં બન્યા રહેજો. જો કરજણો ટોલ પાર કરીને ઊભી રાખી ચા પીવા, ટ્રાફિક પાર કરી ટ્રાફિકમાં કંટાળી ગયા. યુસુફભાઈ ચા પીવા આવી જાઓ. હજી કરજણ ટોલ પાર કર્યું છે. જો આપણે ટ્રાફિકથી કંટાળી આ સામેની લાઈનમાં ટ્રાફિક છે એટલે આપણે મારી રોંગ સાઈડ આગળ લશ્કરી વાળા ચાલે છે, પાછળ એક આઈસર ચાલતું હતું એટલે આપણે લઈ લીધી રોંગ સાઈડ. નહીંતર આ ટ્રાફિકમાં આપણો મેળ પડે એવું લાગતું નહોતું, જોઈ શકો છો. એટલે રાત્રે 3:30ના ગાળામાં રોંગ સાઈડમાં ઠોકી દીધી આપણે. હવે રોંગ સાઈડ ચલાવી દઈએ, જે થશે એ જોઈ જશે. પોલીસ વાળા હશે તો બહુ તો ઓનલાઈન ચલા આપશે, બાકી આપણે ખ્યાલ રાખીએ. જોઈ શકો છો ટ્રાફિક. તો મિત્રો જુઓ, આપણને ટ્રાફિક એટલું બધું મળી ગયું હજી આપણે અંકલેશ્વર પણ નથી પહોંચ્યા. હજી અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ભરૂચના ટોલ પ્લાઝા ઉપર અને ટાઈમો વાગી ગયા છે 5:45 વાગે. હજી ભરૂચ ટોલ ઉપર પહોંચ્યા છીએ. તો હવે ટોલ પાર કરી ત્યાં રાખીએ, આગળ ચા પાણી કરવા, પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જુઓ, આપણે જે ક્રીમ આવે સુરત તાપી વાળી, એના પહેલાં આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર લઈ લીધું હોય છે. પણ આપણે જવાનું છે સોનગઢ, એટલે અહીંયાથી જ નીકળી જવું બેસ્ટ છે. કેમ કે ટ્રાફિક એટલો બધો હતો મિત્રો કે ટ્રાફિકમાં આપણી આખી રાત જતી રહી અને અત્યારે 6:30 વાગી ગયા તો પણ આપણે હજી એક્સપ્રેસ ઉપર પહોંચ્યા છીએ દિલ્હી મુંબઈ વાળા. એટલે ટાઈમ બહુ તૂટી ગયો અને એમ કે રાતના અત્યારે સુધી આપણે 10 મિનિટ પણ સૂતા નથી ક્યાંય. અને આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અહીંયા ટોલ બંધ છે, પણ જ્યાં બહાર નીકળીએ ત્યાં આગળ ટોલ કપાય છે. અને ચાલુ રાતના નીકળ્યા ત્યારે વરસાદ એટલો બધો ચાલુ છે ને મિત્રો, કે સાટાસાટી વરસાદ એ રીતે ચાલુ જ છે. અને આખી રાત ટ્રાફિકમાં પણ એટલા હેરાન થયા અને બીજા નંબરમાં વરસાદે પણ એટલા હેરાન કરી કાઢ્યા. તો હવે આ હાઈવે ઉપર તો આપણને એક્સપ્રેસ ઉપર ટ્રાફિક નહીં મળે એટલે આપણે ધચકાઈને નીકળી જઈશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, આગળની જર્ની બતાવું તમને. તો મિત્રો અત્યારે વાગી ગયા 7:45 અને અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ એક્સપ્રેસના ટોલ ઉપર. જોઈ શકો છો આગળ એક્સપ્રેસનો ટોલ આવશે અને રાતનો વરસાદ રહેવાનું નામ જ નથી લેતો મિત્રો. આપણે જ્યારથી અસલાલીથી નીકળે ત્યારનો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. ત્યારે વરસાદ આવે છે અને એક્સપ્રેસના રોડ ઉપર આવા ખાડા છે મોટા મોટા. એક્સપ્રેસનો રોડ છે. એક્સપ્રેસના રોડ ઉપર આવા ખાડા હોય તો પછી વિચારો તમે. આ રસ્તાની હાલત હજી નવો જ બને છે, ઓપનિંગ પણ નથી થયું. આ તો ટ્રાફિક થાય છે પેલા હાઈવે ઉપર એટલે આ રસ્તો ચાલુ કરી આપ્યો છે. એ પણ એક જ સાઈડ ચાલુ છે, આવકમાં બંધ છે તો પણ આટલો ટ્રાફિક છે. તમે ઉપરથી વિચારી શકો કે આ રસ્તો કેટલો ચાલશે. અને અહીંયા આવી ગયો ટોલ અને વરસાદ પણ રાતનો રહેવાનું નામ નથી લેતો અને આપણે ટાઈમ પણ બહુ તૂટી ગયો. રાત્રના નીકળ્યા હતા 9 વાગ્યાના ઘરેથી તો પણ કન્ટિન્યુ ગાડી ચલાવી, પણ ટ્રાફિકના બાદથી આમ તે બધું મળી ગયું. એના હિસાબે હજી આપણે એક્સપ્રેસના ટોલ ઉપર પહોંચ્યા છીએ. તો ટોલ ક્રોસ કરી અને આગળ ચાલે જઈએ. તો દોસ્તો જુઓ, આ રસ્તો જતો રહ્યો સીધો ઉપરથી પલસાણા બાજુ અને આપણે આ બાજુ લઈ લીધી. આ રસ્તો જાય સીધો સોનગઢ ધુલિયા, સીધી બોર્ડર લાગી જાય. એટલે આપણે જવાનું છે સોનગઢ વેરા, એટલે આ રોડ ઉપર લઈ લીધી. તો આમાં બાજીપુરા ના તે બધું આવશે. હવે આ હાઈવે ઉપર ચાલે જઈએ. જોઈ શકો છો તમે નજારો. 7:45 વાગી ગયા છે સવારના, પણ હજી દિવસ નથી ઉગ્યો. મતલબ વાતાવરણ જેવું છે, વરસાદ ચાલુ છે. અને આપણે અંબાલાલ કાકાએ પણ આગાહી કરેલી છે કે વરસાદો 2-4 દિવસમાં ભૂક્કા કાઢવાનો છે ગુજરાતમાં. તો મિત્રો તમે કયા કયા શહેરથી વિડીયો જુઓ છો અને તમારી બાજુ કેટલો વરસાદ છે એ ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને યુસુફભાઈ તમે ખાસ કમેન્ટ કરજો કે તમારી બાજુ કેવો વરસાદ છે.
એટલે ખ્યાલ આવે કે વરસાદ કેટલી જગ્યાએ કઈ રીતે પડે છે. તો આપણે રાત્રિના નીકળ્યા ત્યારનો સાલો વરસાદ એટલો ચાલુ છે ને કે રહેવાનું નામ જ નથી લેતો. એક ધારે વરસાદ આ રીતે ચાલુ જ છે. હવે આપણે ચાલ્યા જઈએ આપણા ડેસ્ટિનેશન ઉપર. આપણું ડેસ્ટિનેશન હજી ખાલી કરવા જવાનું છે. એ લોકેશનો બતાવે છે લગભગ 64-65 કિલોમીટર જેવું. હવે આપણે ચાલ્યા જ જઈશું. જોઈ લો. તો ભાઈ સવારમાં ચા નાસ્તો કરવા આવી ગયા. તો પફ મંગાયા, ચા. જે કોઈને ચા પાણી કરવા આવી જાઓ. સામે આઈસા રાખ્યું છે તો ચા નાસ્તો કરી લઈએ પહેલાં, પછી વધીએ આગળ. ભાઈ સવારમાં મસ્ત આપણા ચા નાસ્તો એવું થઈ ગયું. અને ગયા હતા ચા પીવા, પણ પફ ગરમા ગરમ હતું અને રાત્રે આપણે આખી રાત જાગ્યા હતા એટલે ઉજાગરો હતો એટલે ભૂખ લાગી ગઈ હતી. તો પફ ગરમા ગરમ જોયા તો મેં કીધું આપણે નાસ્તો પણ કરી લઈએ, પછી ખાલી કરવા જઈએ. ત્યાં આગળ અંદર ગામડાના રસ્તા હોય એટલે ત્યાં કશું જમવાનું મળે ન મળે તો ક્યારેક ઠેકાણું નથી પડતું. તો એમ કે આખો દિવસ પછી ભૂખ્યા જ રહેવું પડે છે. તો એટલે ચા નાસ્તો મસ્તો થઈ ગયો એટલે હવે વાંધો નહીં આવે. નીકળીએ. અને જુઓ અહીંયા સામે આપણું આઈસર પડ્યું હતું. આપણે ચા પાણી કરવા આ બાજુ ગયા હતા. તો હવે અહીંયાથી નીકળીએ. જોઈ લો આવી ગયું આપણું આઈસર. અને આ છે સોનગઢ વેરાવાળો હાઈવે. જોઈ શકો છો અહીંયા બધા રેસ્ટ કરે જ છે આ રીતે ગાડી રાખીને. તો હવે અહીંયાથી આપણે જર્ની સ્ટાર્ટ કરીએ આગળની. તો મિત્રો જુઓ અત્યારે આપણે વ્યારા ક્રોસ કરીએ છીએ અને આપણે જવાનું છે આ બાજુ સીધા. અને આગળથી આપણે કંઈક ભરવાનું બતાવે છે. હજી આપણે જવાનું છે લગભગ 55 કિલોમીટર લોકેશન બતાવે છે. તો જુઓ અત્યારે વ્યારા ક્રોસ કરીએ છીએ. તો મિત્રો જુઓ આપણે આ નાસિકવાળા હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. સીધો રસ્તો જતો રહ્યો સાપુતારા, શીગડી, ઉનાઈ. આપણે આહવા ડાંગ બાજુ જવાનું છે. તો આપણે આગળથી લેવાની છે ખાલી સાઈડ. અહીંયાથી લેફ્ટ સાઈડ બતાવે છે તો અહીંયાથી લઈ લઈએ આપણે ખાલી સાઈડ. તો ભાઈ જુઓ અહીંયા પહોંચી આવ્યા ટાવર ઉપર. આ BSNL ટાવર અને આ રહ્યું આપણું આઈસર. તો અહીંયા ખાલી કરવા લગાવવાનું છે. તો અહીંયા રસ્તો આ રીતે ડિફેક્ટિવ છે એટલે મતલબ આટલે સુધી ગાડી આવશે પછી અંદર ગાડી જાય એવું નથી એટલે અહીંયા રાખીને જ ખાલી કરવી પડશે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે. તો મિત્રો જુઓ અત્યારે વાગી ગયા બપોરના 3:30 અને અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. આ ટાવર અહીંયા ખાલી થાય છે ગાડી. તો હવે બહુ ટાઈમ નહીં લાગે. જુઓ જેમ ખાલી થાય એમ થઈ જશે ધીમે ધીમે. જોઈ લો. હા ઘા કર દો. મોઈ ગયું ભાગી જાય આપણા બાપનું જ્યાં હે. જોઈ લો હા ખાલી થાય છે ધીમે ધીમે. ખાલી થાય એટલે અહીંયાથી નીકળીએ આપણે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. અને તમારા સપોર્ટની જરૂર છે મિત્રો. કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા. વિડીયો જુઓ છે યાર. આટલો મસ્ત વિડીયો બનાવીએ છીએ, આટલા ઉજાગરા કરીએ, ટ્રક લાઈફ શું છે એ બતાવીએ છીએ. અમે તમારા કામમાં આવીશું મિત્રો. તમારે ગાડી બાડી શીખવી હોય આ તે તો મારી જોડે આવી જજો. કમેન્ટ કરજો, નંબર આપે તો આવી જજો. મારી જોડે ગાડી શીખવાડી દઈશ. તો સપોર્ટ કરતા રહેજો બધા. તો જુઓ હવે ખાલી થઈ જાય પછી અહીંયાથી ભાગીએ આપણે. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ખાલી થઈ જવા આવ્યું. થોડુંક બાકી છે માલ. એક બે સામાન બાકી છે. ઉતરી જાય એટલે આપણી સામાન પૂરો. અને આ બધો માલ ઉતરી ગયો. અહીંયા જોઈ લો, જોઈ શકો છો. અને આ દેખાય તમને બોલેરો આપણી આવી જાય. એ સંજયભાઈને એ લોકો લઈને આવ્યા છે. આ છે સંજયભાઈ. સંજયભાઈ મજામાં? કઈ બાજુ ઘુમરોમાંથી ના આવ્યા? બસ બરોડા થઈને આવ્યા. ભરૂચનો ટ્રાફિક નડે? સુરતનો નડે છે ને. આ ભાઈ દાંત કાઢે પણ કંઈ બોલતા નથી. કેમ બોલતા નહીં ભાઈ? શરમ આવે? શરમ જેવો નહીં તો નહીં કાવ કંઈક વાત કરો. કંઈક કહો યાર. શરમાવો છો ને યાર. જોઈ લો એક આ મોટા યુટ્યુબર છે અહીંયા આગળ અમારા. એ અહીંયા આગળ ઊભા છે. એ બધું નિરીક્ષણ કરે છે. એટલે ગાડી લાગે એવી નથી. એ ગાડી આપણી થોડી સીટે રાખી છે. ટાવર અહીંયા છે
પણ એનો વ્યૂ એક નંબર છે મિત્રો, જોઈ શકો છો તમે, એક નંબરનો વ્યૂ છે. આ બાજુનું હરિયાળી વાતાવરણ આ તે, અને આ બાજુ જુઓ તમે, આ પહાડ ઉપરથી વાદળો નીકળે છે, પાણી લઈને જતા હોય એ રીતે એક નંબરનો વ્યૂ આવે છે. આ બાજુ જોઈ શકો છો. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી થશે, પછી અહીંયાથી ગાડી ખાલી કરીને આપણે વધીએ આગળ. તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર તો ખાલી થઈ ગયું અને આ રીતે ઉતારી દીધો બધો માલ, જોઈ શકો છો. તો હવે આપણે સહી સિક્કા લઈ લઈએ, પછી અહીંયાથી નીકળીશું આગળ. તો જુઓ, ગાડી તો ખાલી થઈ જઈ, તો હવે સહી સિક્કા લઈ લઈએ. તો મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર પણ ખાલી થઈ ગયું અને અહીંયા આપણા રિસીવિંગના સહી સિક્કા પણ મળી ગયા. તો હવે અહીંયાથી નીકળીએ આપણે અને જઈએ બહાર, પછી જોઈએ રિટર્ન કંઈ ભરાય છે કે નહીં. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો, મળીએ બીજા એક નવા વિડીયોમાં રિટર્નની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.